જો આજે 17 માર્ચ 2016 મંગળવાર હોય તો 17 માર્ચ 2017 કયો વાર આવે? એટલે કે એ જ તારીખ પર નેક્સ્ટ યર માટેનો વાર પૂછ્યો છે. તો જ્યારે નેક્સ્ટ વર્ષ એટલે કે આગલા વર્ષ માટે એ જ તારીખનો વાર પૂછ્યો હોય ત્યારે સૌથી પહેલાં તમારે એ નક્કી કરવાનું કે ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે છે. જો 17 માર્ચ 2016 સ્ટાર્ટ કરી 17 માર્ચ 2017 તો કયા મહિનો કયા વર્ષમાં ફેબ્રુઆરી મહિનો આવે? તો કે આમાં તો વયો ગયો ફેબ્રુઆરી મહિનો 17 માર્ચથી શરૂ થાય પણ આખું વર્ષ રાઉન્ડ મારતા મારતા અહીંયા આમાં ફેબ્રુઆરી મહિનો આવશે એટલે 2017માં ફેબ્રુઆરી મહિનો આવશે. તો પછી 2017 લખીને પછી એ ચેક કરવાનું કે 2017 છે એ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે. હવે એ કેમ ખબર પડે? તો કે છેલ્લા જે બે આંકડા છે એને તમે 4 વડે નિશેષ ભાગી શકો. નિશેષ એટલે તમે 17નો ભાગાકાર 4 વડે કરો, નીચે જો 0 0 એટલે કે શેષ ના વધે તો એને શું કહેવાય? નિશેષ ભાગ્યું. તો જો કોઈ શેષ ના વધે તો એ વર્ષ લીપ વર્ષ હોય અને જો તમે એને નિશેષ ના ભાગી શકો એટલે શેષ વધતી હોય તો એ વર્ષ સામાન્ય વર્ષ હોય. 17ને તમે 4 વડે ન ભાગી શકો, શેષ વધે જ એટલે આ સામાન્ય વર્ષ છે. શું? તો જ્યારે સામાન્ય વર્ષ આવે ત્યારે આપેલો જે વાર હોય મંગળવાર આપેલો છે એમાં 1 પ્લસ કરવાનો. મંગળવાર પ્લસ 1 એટલે કયો વાર થઈ જશે? મંગળ વત્તા 1 એટલે કે બુધવાર. તો તમારો આન્સર શું આવ્યો? બુધવાર. પણ જ્યારે 2017ની બદલે બરાબર અહીંયા 2016 લખેલું હોત તો 16ને તમે 4 વડે નિશેષ ભાગી શકો તો 2016 લીપ વર્ષ હોત. તો જ્યારે લીપ વર્ષ આવે ત્યારે જે વાર આપેલો એમાં 2 પ્લસ કરવાના એટલે એ તમારો આન્સર. જો 29 જાન્યુઆરી 2011 શનિવાર હોય તો 29 જાન્યુઆરી 2012 કયો વાર આવે? આ દાખલો તમારે મને કાઉન્ટ કરીને કહેવાનો છે કે આમાં શું આન્સર આવશે. લીપ વર્ષવાળું ગણતા ના આવડે તો મારી આની પ્રીવિયસ યર રીલ છે જોઈ લેજો, એમાં મેં લીપ વર્ષવાળું પણ સમજાવેલું છે બરાબર. અને પછી મને આનો આન્સર આપજો કે આમાં આન્સર શું આવે. ચલો, થેન્ક યુ.